વડોદરાના સમા વિસ્તારની અંદર પેવર બ્લોકની કામગીરીમાં આખરી ગફલત કરી હોય તેવો મામલો એક સામે આવી રહ્યો છે અને આ સમગ્ર મામલે યોગ્ય તપાસની માંગ કરવામાં આવી રહી છે। સમા રોડ પર ચાલતા પેવર બ્લોકના કામગીરીમાં ગેરરીતિનો આ આરોપ લગાવવામાં આવ્યો। હલકી ગુણવત્તાના કર્બિંગનો ઉપયોગ થતો હોવાનો આ આરોપ છે। આ પેવર બ્લોકમાં આઈએસઆઈ માર્ક વગરના બ્લોકનો ઉપયોગ થતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો। સાઇટ પર કોઈ સુપરવાઇઝર ન હોવાનો પણ આરોપ છે। કોન્ટ્રાક્ટર હલકી કામગીરી કરી રહ્યો હોવાનો પણ અહીં સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે। કોર્પોરેટર, સાંસદ સભ્ય, ધારાસભ્ય ચારે બધા ઊંઘતા ઝડપાયા છે। આટલું મોટું કામ ચાલે છે, 80-90 લાખનું કામ છે આ પેવર બ્લોકનું ને આ ગાર્ડનનું। તો મારે એટલું જ કહેવું છે કે તમે આટલું મોટું કામ સોંપો છો કોન્ટ્રાક્ટરને, તો કોન્ટ્રાક્ટરની જોડે એક આપણો સરકારી માણસ હોવો જોઈએ કે ભાઈ કેવું મટીરિયલ નાખ્યું છે, શું છે, એની જાંચ કરવી જોઈએ। આ તો કોઈ દેખાતું જ નહીં, ભગવાન ભરોસે કામ ચાલ્યું છે।